જૂનાગઢ મનપામાં ડિજિટલ વહીવટ અને જીઆઈપીએલ કંપનીના કોન્ટ્રાક્ટરને લઈને ભાજપના જ કોર્પોરેટર દ્વારા બળવો કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 6ના કોર્પોરેટ પ્રવીણ વાઘેલાએ કમિશનરને પત્ર લખીને કંપનીનું કોન્ટ્રાક્ટ રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કરવેરા અને વ્યવસાય વેરાના સોફ્ટવેરની ક્ષતિઓને કારણે મનપાને કરોડો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે। સોફ્ટવેરના ધાંધિયાથી નાગરિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે જ સ્થાનિક કોર્પોરેટરોને અંધારામાં રાખીને વહીવટ ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। કંપનીને જે પેપરલેસ જુનાગઢ એટલે કે ઓનલાઈન કામગીરીની જે કામગીરી સોંપવામાં આવી હતી, કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ અને ધીમી એટલે કે લેટ થઈ છે। એ સંદર્ભે અમે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી અને 5 પદાધિકારીઓને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરતા આ રજૂઆતો અમારા પદાધિકારીઓ અને કમિશનરને આપતા કમિશનરશ્રી અને પદાધિકારીઓ મને રૂબરૂ બોલાવી અને જે વાત છે કે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર લોકોના હિતાર્થે જ કામ થવું જોઈએ, લોકોને લાભ થવો જોઈએ એ દિશામાં કામ કરતા હોય ત્યારે પદાધિકારીઓ અને અધિકારીએ મને એવું કીધું છે, ખાતરી આપી છે કે આગામી દિવસોમાં જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પેપરલેસની કામગીરી સોંપવામાં આવી છે એ ક્યાંય ને ક્યાંક ઊંઘ ઉતરશે અથવા લેટ કરશે તો જે તમારી માગણી છે એ માગણીને અમે સંતોષાવશું અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરશું જો કામગીરી તમારી સંતોષકારક નહીં થાય તો। આ વેરાની છે ને જે વ્યવસાય વેરો છે, જે અત્યારે નવા આકારણી કરવાની છે, એવી વિવિધ જે કામગીરીઓ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન સોંપી છે એ કામગીરી સંદર્ભે છે।